હલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી 100% સક્સેસ યુટ્યુબ ચેનલ. આજનો આપણો ટોપિક તમે થંબનેલમાં જોયો એ મુજબ ગુજરાતી સાહિત્યની વાત કરવી છે. આની પહેલાંનો એક વિડીયો બની ચૂકેલો છે. જો તમે એ વિડીયો ન જોયો હોય તો એ તમને અહીંયા આઈ બટનમાં અવશ્ય જોવા મળશે. તો ચાલો ખોટો સમય બરબાદ ન કરતા શરૂઆત કરીએ આજના આપણા આ વિડીયો લેક્ચરની. મેળામાં આ શું છે ભાઈ? તો મેળામાં એક ચિત્રપાઠ છે ભાઈ. ત્યારબાદ વાત આવે છે આજની ઘડી રળિયામણી. તો મિત્રો આ એક ભક્તિ ગીત છે. આમ તો તમે જ્યારે રાસ ગરબા લેતા હોવ છો ત્યારે આ ગીત સાંભળ્યું જ હશે ને, બરાબર? તો આ મિત્રો આજની ઘડી રળિયામણી એક ભક્તિ ગીત છે. નરસિંહ મહેતા દ્વારા ભાઈ લખવામાં આવેલું આ ગીત છે. એમનો જન્મ ભાવનગર જિલ્લાના તળાજા ગામમાં થયો તો આવું પાઠ્ય પુસ્તકમાં આપ્યું છે ભાઈ. બાકી હકીકતે તળાજા અત્યારે શું છે? એક તાલુકો છે ભાઈ ભાવનગરનો. એનું રહેઠાણ મતલબ કે નરસિંહ મહેતા વસવાટ ક્યાં કરતા હતા? તો જૂનાગઢમાં રહેતા હતા. એમની જન્મભૂમિ પૂછાય તો તળાજા યાદ રાખવાનું, કર્મભૂમિ પૂછાય તો જૂનાગઢ યાદ રાખવાનું ભાઈ. ભક્તિ ગીત છે આ આજની ઘડી રળિયામણી. સખી આજની ઘડી રળિયામણી તમે સાંભળ્યું હશે ભાઈ, બરાબર ને? અને આમાં એક ફેમસ ભાઈ કેદારો રાગ ખૂબ જ જાણીતો છે ભાઈ. તમે હિચે ચડી જાઓ એવું આ ગીત છે ભાઈ. ક્યારેક ફ્રીના સમયમાં આ સાંભળી પણ લેજો. પરીક્ષા. તો મિત્રો આ કૃતિ પન્નાલાલ નાનાલાલ પટેલ દ્વારા લખવામાં આવેલી કૃતિ છે પરીક્ષા. એમનો જન્મ માંડવીમાં થયો હતો ભાઈ. માંડવી એ વખતે રાજસ્થાનમાં હતું. હાલ તેઓ ઈડરમાં વસવાટ કરી રહ્યા હતા ભાઈ, બરાબર? અત્યારે એમનું પણ અવસાન થઈ ચૂકેલું છે. તો મિત્રો ઈડરમાં વસવાટ કરતા હતા. મિત્રો તેઓ ખાલી 4 ચોપડી એટલે કે 4 ધોરણ સુધી જ અભ્યાસ કરેલા વ્યક્તિ હતા. અને વિચાર કરો, એમને જ્ઞાનપીઠ પુરસ્કાર પણ મળી ચૂકેલો છે. એટલે કેવા મગજવાળા માઇન્ડેડ પર્સન હશે ભાઈ એ, બરાબર? તો આ વાત છે પન્નાલાલ પટેલની. મિત્રો એમની નવલકથાઓ પૂછાય છે વારંવાર કોમ્પિટિટિવ એક્ઝામમાં. એક છે વળામણા, ત્યારબાદ છે મળેલા જીવ અને માનવીની ભવાઈ ભાઈ. આ એમની નવલકથાઓ છે જે નવલકથાઓ વારંવાર કોમ્પિટિટિવ એક્ઝામમાં કંઈક ને કંઈક રીતે ડોક્યું કરી જતી હોય છે. યાદ રાખજો ભાઈ, પૂછાય છે. ચવાઈ ગયેલા ક્વેશ્ચનો કહેવાય. ત્યારબાદ એમના વાર્તા સંગ્રહોની ચર્ચા કરીએ તો સુખ દુઃખના સાથી, વાત્રકને કાંઠે, ઓરતા. આ એમના શું છે? તો આ એમના વાર્તા સંગ્રહો છે. શું છે ભાઈ? એમના વાર્તા સંગ્રહો છે. તો એ પણ પૂછાઈ ચૂકેલા છે. મિત્રો એમને જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત કરવામાં આવેલો છે ભાઈ. કયા વર્ષમાં? આવો સવાલ પૂછાય. પન્નાલાલ નાનાલાલ પટેલને કયા વર્ષમાં જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલો છે? આવો ક્વેશ્ચન પૂછાય એક્ઝામમાં તો તમારો જવાબ આવે 1985 ભાઈ. 1985માં જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલો છે. આ જે પરીક્ષા નામની કૃતિ છે એમ એક પાત્ર આવે છે ભાઈ. એક નાનો એવો છોકરો હોય છે મહાદેવ જેનું નામ છે, જે બહુ ભોળો અને સહજ પર્સન હોય છે, સહજ વ્યક્તિ હોય છે, જે ગાવડીને હાંકવા જાય છે અને પોતાના ખેતરમાં છોડીને આવીને હોયો જ આવે છે ભાઈ, બરાબર? એટલે આ એની જે વાત છે એ આ પરીક્ષા કૃતિમાં નાનાલાલ દ્વારા રજૂ કરવામાં આવેલી છે. 2 ખાનાનો પરિગ્રહ કોને કહેવાય ભાઈ? આ પ્રશ્ન પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં વારંવાર રિપીટ થઈ ચૂકેલો છે ભાઈ. 2 ખાનાનો પરિગ્રહ મનુબહેન ગાંધી દ્વારા લખવામાં આવેલી આ કૃતિ છે. મિત્રો મનુબહેન ગાંધીનો જન્મ કરાચીમાં થયો હતો. હાલ કરાચી ક્યાં આવેલું છે તમે જાણો છો? પાકિસ્તાનમાં, આપણા મિત્રના એરિયામાં આવેલું છે ભાઈ. મહાત્મા ગાંધીના પિતરાઈ ભાઈ એવા જશવંતલાલના તેઓ પૌત્રી હતા. એટલે ગાંધીજી સાથે મનુબહેનનો શું સંબંધ થાય ભાઈ? આવો સવાલ પૂછાય. બોલો લો, ઇનડાયરેક્ટલી આવો સવાલ પૂછી નાખે તો એનો જવાબ તમને હવે આવડતો હશે જ. મહાત્મા ગાંધીના પિતરાઈ ભાઈ એવા જશવંતલાલના પૌત્રી હતા ભાઈ, બરાબર? કોણ હતા? પૌત્રી હતા. તો યાદ રાખજો ભાઈ, આ પ્રશ્ન પણ પૂછાય છે. વિરાટ દર્શન ભાઈ અને બાપુ મારી માં. વિરાટ દર્શન અને બાપુ મારી માં આ શું છે? તો પુસ્તકો છે ભાઈ, બરાબર? મનુબહેન ગાંધીના પુસ્તકો છે. ક્યાં વાઇસરોયને મળવા દિલ્હી જવાનું થયું હતું? તો લોર્ડ માઉન્ટબેટનને ભાઈ મળવા દિલ્હી જવાનું હતું. મિત્રો મનુબહેન ગાંધીજી
સાથેના સંબંધની વાત અહીંયા આપી છે. મનુબહેન અને ગાંધીજી વચ્ચે કેવો સંબંધ હતો, મતલબ કે ભત્રીજી હતી અથવા પૌત્રી હતી અથવા દોહિત્રી હતી, બરાબર. તો એનો જવાબ તમારે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને કહેવાનો છે. ભાઈ અહીંયા મેં ખોટો આપેલો છે, બરાબર. તમને અગાઉથી હું કહી જ દઉં જેથી કરીને તમે ભરમાવ નહીં. વણખપનું ન વાપરવું એટલે જ મિત્રો પરિગ્રહ, એટલે જ શું ભાઈ? પરિગ્રહ, બરાબર. વણહકનું ક્યારેય વાપરવું નહીં એટલે પરિગ્રહ, બરાબર. અપરિગ્રહ તો એમ કહેવાય, અપરિગ્રહ એટલે વણહકનું ન વાપરવું. 2 ખાનાનો પરિગ્રહ, મનુબેન ગાંધી દ્વારા 2 ખાના બુક થઈ ગયા અને આ 2 ખાના બુક થયાના કારણે ગાંધીજી એમને થોડુંક ઠપકો આપે છે. આવી બધી વાતો એ યુનિટમાં આપેલી છે. સમય હોય તો ભાઈ તમે વાંચી પણ લેજો. રાનમાં, ભાઈ આ એક કાવ્ય છે ભાઈ રાનમાં. તો ધ્રુવકુમાર પ્રબોધરાય ભટ્ટ દ્વારા લખવામાં આવેલું આ એક કાવ્ય છે ભાઈ, જેમનો જન્મ ભાવનગરના નિંગાળા ગામે થયો હતો. તેઓ ઇજનેરી કારખાનામાં મેનેજરની પોસ્ટ ઉપર કાર્યરત હતા. એમની નવલકથાઓ પૂછાય છે, વારંવાર પૂછાતી હોય છે. કર્ણલોક અને સમુદ્રાંતિકે, ભાઈ કેટલી વાર પૂછાઈ ગઈ સમુદ્રાંતિકે. અને તત્વમસી, ભાઈ તત્વમસી ઉપર તમને ખબર હશે ભાઈ રેવા તમને ખબર હશે, આ પિક્ચર આવી ગયું એ તત્વમસી આ પુસ્તકમાંથી લેવામાં આવ્યું છે. અંતરાપી, અકુપાર, બરાબર. આ બધી શું છે? એમની નવલકથાઓ છે ભાઈ. એવું લાગે તો વિડીયોને પોઝ કરો, લખતા જાઓ, કારણ કે ભાઈ લખેલું એકવાર વાંચ્યા કરતાં વધારે યાદ રહેશે ભાઈ, બરાબર. ત્યારબાદ આવે છે ખોવાયેલું નગર. તો એમની કિશોર કથા સંગ્રહ છે ભાઈ, ખોવાયેલું નગર કિશોર કથાનો સંગ્રહ છે. શ્રવણ તંતુ, ગાય તેના ગીત, આ એમના કાવ્ય સંગ્રહ છે ભાઈ, આ પણ પૂછાઈ ગયા. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, વાડ પર સૂતેલી સઘળી લીલાશ હવે નીતરતી થાશે મેદાનમાં. ભાઈ આ મિત્રો એમની કાવ્ય પંક્તિના મેં બોલ લીધેલા છે, તમારી સમક્ષ રાખ્યા છે ભાઈ, યાદ રાખજો, પૂછાઈ શકે. ત્યારબાદ ભીખુ. તો ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી, તમે જેને ધૂમકેતુના ઉપનામથી ઓળખો છો, એમના દ્વારા લખવામાં આવેલી આ કૃતિ છે ભાઈ. મિત્રો ધૂમકેતુનો જન્મ ગોંડલ પાસેના વીરપુર ગામમાં થયો હતો ભાઈ. ધૂમકેતુનો જન્મ ગોંડલ પાસેના વીરપુર ગામમાં થયો હતો. ટૂંકી વાર્તામાં ધૂમકેતુનું ખૂબ જ મોટું એવું પ્રદાન છે ભાઈ, ખૂબ જ જાણીતા છે તેઓ. તણખા મંડળ ભાગ 1 થી 4 તેમના વાર્તા સંગ્રહ છે ભાઈ. તણખા મંડળ ભાગ 1 થી 4 તેમના વાર્તા સંગ્રહ છે. ત્યારબાદની એક કૃતિઓ જોઈએ તો પોસ્ટ ઓફિસ, ભૈયા દાદા, રજપૂતરાણી, એક ટોકી મુસાફરી, જીવનનું પ્રભાત, પૃથ્વી અને સ્વર્ગ, હૃદય પલટો, આત્માના આંસુ, આ બધી એમની ટૂંકી વાર્તાઓ છે. ફરીવાર ભાઈ તણખા મંડળ ભાગ 1 થી લઈને 4 ખૂબ જ ફેમસ છે ભાઈ, આ ખૂબ જ પ્રખ્યાત છે. પોસ્ટ ઓફિસ આ પણ ખૂબ જ પ્રખ્યાત છે ભાઈ. અલી ડોસો અને મરિયમનું પાત્ર કયા કૃતિમાં આવે છે? આવો પ્રશ્ન પૂછે તો પોસ્ટ ઓફિસ કૃતિમાં આવે છે. ભૈયા દાદા, રજપૂત રાણી, એક ટોકી મુસાફરી, જીવનનું પ્રભાત, પૃથ્વી અને સ્વર્ગ, હૃદય પલટો, આત્માના આંસુ, આ બધી ટૂંકી વાર્તાઓ છે જે પૂછાઈ ચૂકેલી છે ભાઈ. માણસોનો ઠઠારો એટલે શું? તો માણસોનો ઠઠારો એટલે આ યુનિટમાં ઝગમગાટ, બરાબર. માણસો જે ઝગમગાટવાળી વસ્તુઓ વાપરે છે એનો અહીંયા લેખક દ્વારા માણસોનો ઠઠારો આવું સંબોધન કરવામાં આવ્યું. ભીખુ પાઠની ઘટના કયા શહેરની છે? તો અમદાવાદ શહેરની છે ભાઈ. ત્યારબાદ જીવન પાથ હૈ, દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર, તમે જેને કાકા સાહેબ કાલેલકરના નામથી ઓળખો છો એ દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર ભાઈ, બરાબર. એમના દ્વારા લખવામાં આવેલું આ એક અંશ છે ભાઈ, જીવન પાથ હૈ. મિત્રો તેઓ મહારાષ્ટ્રના હતા, મૂળ તેઓ મહારાષ્ટ્રના હતા અને એમાં પણ સતારાના હતા. ક્યાંના હતા ભાઈ? તારા ફ્રોમ સતારા, તમને યાદ હશે એ મહારાષ્ટ્રના સતારાના હતા. મિત્રો અમને ગાંધીજી દ્વારા સવાઈ ગુજરાતીનું બિરુદ આપવામાં આવ્યું હતું. શેનું બિરુદ? સવાઈ ગુજરાતીનું બિરુદ આપવામાં આવ્યું હતું. એમના ગ્રંથો કે જે વારંવાર પૂછાય છે એમાં પહેલું છે ભાઈ હિમાલયનો પ્રવાસ, રખડવાનો આનંદ, જીવનનો આનંદ, જીવન લીલા, જીવન સંસ્કૃતિ, સ્મરણ યાત્રા. તો મિત્રો આ બધા
પૂછાઈ ગયેલા એમના ગ્રંથો છે. અને સ્મરણ યાત્રા ભાઈ, સ્મરણ યાત્રા એમની આત્મકથા છે. શું છે ભાઈ? એમની આત્મકથા છે ભાઈ. આત્મકથા તમે જાણો જ છો કઈ રીતે લખાતી હોય છે ભાઈ, બરાબર. ગાંધીજીની પણ એક આત્મકથા છે ભાઈ, સત્યના પ્રયોગો, ભાગ 1 થી લઈને 5 સુધી પ્રકાશિત થયેલી છે ભાઈ આ સત્યના પ્રયોગો. તો મિત્રો આવું પણ યાદ રાખતા જજો. પિતાશ્રી દત્તુને કોલેજમાં ભણવા ન મોકલવાનું વિચારતા હતા, કારણ કે દત્તુના બધા ભાઈઓ કોલેજમાં નિષ્ફળ રહ્યા હતા ભાઈ. દત્તુ એટલે અહીંયા કોની વાત થાય છે? તો બાલકૃષ્ણ કાલેલકર, બરાબર. કાકા સાહેબ કાલેલકરને ભાઈ શું નામથી ઓળખવામાં આવતું? તો દત્તુ, દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર, આખું આવું નામ છે ને ભાઈ. એટલે ટૂંકમાં એને એના કુટુંબીઓ હોય, એના સંબંધીઓ હોય એ દત્તુના નામથી ઓળખતા હતા ભાઈ. આવું પણ પૂછાય. જીવન પાથે પાઠમાંના વિચાર શૃંખલા એટલે વિચારોની ક્રમિકતા, બરાબર. વિચાર શૃંખલા એટલે શું? વિચારોની ક્રમિકતા વિશેની વાત કરવામાં આવેલી છે. માલમ હલેસા માર, મારે જવું મધદરિયાને પાર. ભાઈ આ એક લોકગીત છે, બરાબર. આ એક લોકગીત છે. ભાભી દ્વારા એના દેવરને, એના દિયરને એક મેણું મારવામાં આવે છે અને એને કહેવામાં આવે છે તો તું કામ ધંધો ગોઠ, બરાબર. કામ ધંધો ગોતી લે, શોધી લે. અને એ જાવા બંદર તરફ નીકળી જાય છે ભાઈ, બરાબર. તો આ માલમ હલેસા માર, મારે જાવું મધદરિયાને પાર. તો આ પણ પૂછાય ભાઈ. લોકગીત છે. લોકો વડે લોક સમૂહ દ્વારા રચાતું જે ગીત હોય એને લોકગીત તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ બાનો વાડો. તો બાનો વાડો પ્રવીણ શનિલાલ દરજી દ્વારા લખવામાં આવેલી આ એક કૃતિ છે ભાઈ. તો પ્રવીણ શનિલાલ દરજીનો જન્મ પંચમહાલના ગોધરાના મહેલોલ ખાતે થયો હતો ભાઈ. બધી ડિટેલ આપી દીધી. મહેલોલ ક્યાં આવેલું છે? તો ગોધરા, પંચમહાલ, બરાબર. આ બધી ડિટેલ પૂછાઈ શકે એવી છે ભાઈ. એટલે વિડીયોને જોતા યાદ રાખતા જજો. અને હા, બને તો કમેન્ટ કરજો, શેર કરજો. અને લાઇક ન કર્યો હોય વિડીયોને તો લાઇક પણ આપી દેજો ભાઈ. બાકી તમે લાઇક કરો તો અમને મોટિવેશન મળે છે નવા ને નવા આવા વિડીયો અપલોડ કરવાનું. લીલા પર્ણ, ઘાસના ફૂલ, વેણુરવ, ગાતા ઝરણા, પંચમ, આ બધા શું છે? તો આ લલિત નિબંધો છે. શું છે? આ લલિત નિબંધો છે ભાઈ. ગાતા ઝરણામાંથી લીધેલ આ એક લલિત નિબંધ છે ભાઈ, બરાબર. યાદ રાખજો ભાઈ. બાનો વાડો, બાનો વાડો પૂછાય છે ભાઈ. ત્યારબાદ છે વલયની અવકાશી સફર. કેવી ભાઈ? વલયની અવકાશી સફર કિશોર કનૈયાલાલ અંધારિયા દ્વારા લખવામાં આવેલી આ કૃતિ છે ભાઈ. ફરીવાર, વલયની અવકાશી સફર કિશોર કનૈયાલાલ અંધારિયા દ્વારા લખવામાં આવેલી કૃતિ છે. તેઓ ભાવનગરના વતની છે ભાઈ. અમારા ભાવનગરના છે, ભાવેણાના છે મિત્રો. એમના દ્વારા હિમખંડ એક નવલકથા લખવામાં આવેલી છે. મંગળ અમંગળ એક લઘુ નવલ લખવામાં આવેલી છે. વલયની અવકાશી સફર એક વિજ્ઞાન કથા લખવામાં આવેલી છે. તો આ બધા પ્રશ્નો પૂછાઈ શકે એવા છે ભાઈ. યાદ રાખતા જાઓ, પાકા કરતા જાઓ. હું તો એવું કહું છું ભાઈ. અખબારી નોંધ ભાઈ, અખબારી નોંધ. તો ડૉક્ટર ચંદ્રકાંત પંડ્યા દ્વારા અખબારી નોંધ નામની એક કૃતિ ધોરણ 7માં બીજા ભાગમાં લખવામાં આવેલી છે. મિત્રો અમદાવાદના ધોળકાના સરોડા ગામના તેઓ વતની હતા ભાઈ. મિત્રો એમને 123 પુસ્તકો લખેલા છે, જેમાંથી અહીંયા આપણે ટૂંકી નોંધ જ આપેલી છે ભાઈ. તો અખબાર આ કઈ ભાષાનો શબ્દ છે ભાઈ? તલાટીમાં પૂછાઈ ગયેલો સવાલ. તો અખબાર એ અરબી ભાષાનો શબ્દ છે ભાઈ. કઈ ભાષા? અરબી ભાષાનો શબ્દ છે. ત્યારબાદ જનની. તો તમને ખબર જ છે ભાઈ, જનનીની જોડ સખી નહીં જડેર લોલ. આ કૃતિ કોની છે? મતલબ કે આ કાવ્ય પંક્તિઓ કોની છે? આવો ડાયરેક્ટ સવાલ તમને થ્રો કરીને પૂછે ભાઈ, તો કવિ દામોદર ખુશાલદાસ બોટાદકરની આ કૃતિ છે ભાઈ. એમનો જન્મ ભાવનગરની નજીક બોટાદ, આમ તો અત્યારે બોટાદ જિલ્લો બની ગયો છે ભાઈ. પહેલાં ભાવનગરની નજીક અને ભાવનગરનો જ એક ભાગ હતો, અત્યારે બોટાદ એક જિલ્લો બની ગયો છે. તો મિત્રો આ જનની કૃતિ કવિ બોટાદકર દ્વારા લખવામાં આવેલી છે. તેઓ પણ બહુ જાજુ ભણેલા ન હતા, પણ ધોરણ 6 સુધીનો તેઓએ અભ્યાસ કરેલો હતો. એમની કાવ્યકૃતિઓ, કાવ્ય સંગ્રહો વારંવાર કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાતા હોય છે. રાસ તરંગિણી, કિલ્લોલિની, બરાબર, કલ્લોલિની, સ્ત્રોતસ્વિની, નિર્જરિણી, શૈવલિની. મતલબ કે તમે જ્યાં લીની જુઓ એટલે આ બધા કાવ્ય સંગ્રહ કોના છે? બોટાદકરના છે. આવું કરીને ટીક કરી નાખો તો પણ ચાલે ભાઈ. પણ તમારે યાદ રાખવું જોઈએ ભાઈ. રાસ તરંગિણી, કલ્લોલિની, સ્ત્રોતસ્વિની,
નિર્જરીણી, શૈવલિની, તો આ બધા એમના કાવ્ય સંગ્રહો છે। મિત્રો એમને એક ઉપનામ મળેલું છે ભાઈ સૌંદર્યદર્શી કવિ, બરોબર। ફરીવાર સૌંદર્યદર્શી કવિ તરીકે કોણ ઓળખાય છે, આવો સવાલ પૂછાય તો આપણા બોટાદકર, બરાબર, યાદ રાખજો। મીઠા મધુર ને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠો માતાનો પ્રેમ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ। મને બહુ આવડતું તો નથી પણ છતાં મેં પ્રયત્ન કર્યો છે ભાઈ। આ રાસ તરીંગીણીમાંથી લેવામાં આવેલી કૃતિ છે ભાઈ, પંક્તિ છે, યાદ રાખજો ભાઈ। અને મેં એક પંક્તિ પણ તમારી સમક્ષ મૂકી દીધી છે। હાઈસ્કૂલમાં તો મોહનદાસ કરમચંદ ગાંધી, તમે જેને ઓળખો છો, જેના ફોટા આપણી હરીહળી નોટ ઉપર છે, ગુલાબી નોટ ઉપર છે, એ મોહનદાસ કરમચંદ ગાંધી આપણા રાષ્ટ્રપિતા ભાઈ। એમનો જન્મ પોરબંદરમાં થયો હતો। એમના વિશે હું બહુ વાતો નહીં કરું, પણ એમની જે સાહિત્યની વાતો છે એ હું થોડીક કરીશ। સત્યના પ્રયોગો એમની આત્મકથા છે। હિન્દ સ્વરાજ, આરોગ્યની ચાવી, અનાસક્તિ યોગ, મંગળ પ્રભાત, વ્યાપક ધર્મ ભાવના, દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ, ફરીવાર હિન્દુ સ્વરાજ, આરોગ્યની ચાવી, અનાસક્તિ યોગ, મંગળ પ્રભાત, વ્યાપક ધર્મ ભાવના, દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ, તો આ બધા એમના પુસ્તકો છે ભાઈ, બધા એમના પુસ્તકો છે। પૂછાય છે કે એવા પુસ્તકો છે। આત્મકથાની જ વાત આવી છે તો થોડીક આત્મકથા વિશે પણ ચર્ચા કરી લઈએ, કારણ કે આમાંથી બેઠો પ્રશ્ન આવનારી કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં ભાઈ થ્રો આઉટ પૂછાઈ શકે છે। ઘડીક વાત કરી લઈએ તો ઘડતર અને ચણતર, તો આ નાનાભાઈ ભટ્ટની આત્મકથા છે ભાઈ, ઘડતર અને ચણતર। સદભી સંઘ, તો મનુભાઈ રાજારામ પંચોળીની આ આત્મકથા છે। બિલ્લો ટિલ્લો ટચ, ફરીવાર બિલ્લો ટિલ્લો ટચ, આ ગુણવંત શાહની આત્મકથા છે ભાઈ। બાનો ભીખુ, ચંદ્રકાંત પંડ્યાની આ ભાઈ આત્મકથા છે। તો આ બધી આત્મકથાઓ પૂછાઈ ચૂકેલી છે ભાઈ, યાદ રાખજો। ત્યારબાદ આવે છે ભાઈ ભમીએ આવે છે, બરોબર મિત્રો, અહીંયા થોડીક લખવામાં મિસ્ટેક થઈ ગઈ હશે। ભમીએ ગુજરાત દક્ષિણ ભણી, દક્ષિણ તરફની ગુજરાતની વાત આમાં કરવામાં આવેલી છે। ચંદ્રવદન ચીમનલાલ મહેતા, ચંચી મહેતા તરીકે તમે જેને ઓળખો છો એ, તેઓ મૂળ સુરતના છે। આકાશવાણી રેડિયો સાથે તેઓ સંકળાયેલા છે ભાઈ। ભમીએ ગુજરાત ન વાટે ન રેલ પાટે, આ એમની કૃતિ છે। બાંધ ગઠરિયા, છોડ ગઠરિયા, આમ તો ગઠરિયા સિરીઝ ભાઈ, ગઠરિયા સિરીઝ આમના દ્વારા જ, ચંચી મહેતા દ્વારા જ આપવામાં આવેલી છે। મિત્રો સુરત કઈ નદી કિનારે, તો તાપી નદી। લાકડીના પુલ આગળ જહાજમાં બેસી મક્કે હજ કરવા કોણ ગયું હતું, તો ભાઈ ઔરંગઝેબ ગયો હતો। કોણ ગયો હતો? ઔરંગઝેબ ગયો હતો। ભારતનું થર્મોપોલી બારડોલી છે ભાઈ। ભીલ રાજાઓની મોહલાત, તો રાજપીપળામાં જોવા મળે છે। ફરીવાર સૂર્યની પુત્રી, તો તાપી ભાઈ, બરાબર। ખારવા ખલાસી માટે જગમશહૂર એવું ભીમપોર, આ પણ પૂછાઈ ગયું। ભારતનું થર્મોપોલી, તો બારડોલી, આ પણ પૂછાઈ ગયું। ભૂતિયા ટેકરા માટે જાણીતું છે ડભોલી, ભૂતિયા ટેકરા માટે શું જાણીતું છે? ડભોલી। રાણી રૂપમતી જ્યાંથી ગિરી અટારી પર ચડી રેવાના દર્શન કરતી, બરોબર, એ માંડવગઢ ભાઈ, એ પણ પૂછાઈ ચૂકેલો છે। આવ ભાણા આવ, શાહબુદ્દીન રાઠોડ, જેમને પદ્મશ્રી, બરાબર, એવોર્ડ પણ મળી ચૂકેલો છે, એવા શાહબુદ્દીન રાઠોડ, જેઓ સુરેન્દ્રનગર થાનગઢના છે ભાઈ। સજ્જન મિત્રોના સંગાથે, શો મસ્ટ ગો ઓન, આ એમના પુસ્તકો છે ભાઈ। પૂછાઈ શકે આવ ભાણા આવ, બરાબર, કોની કૃતિ છે? તો શાહબુદ્દીનજી રાઠોડની કૃતિ છે ભાઈ। ગ્રામ માતા, સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલની આ કૃતિ છે। સુરતાની વાડીનો મીઠો મોરલો, એટલે સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ, જેનું બીજું નામ કલાપી છે ભાઈ। તેઓ અમરેલીના લાઠી ગામના રાજકવિ, મતલબ કે મિત્રો આપણે ચર્ચા કરી રહ્યા હતા સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ, તો એઓ અમરેલીના લાઠીના રાજવી, બરાબર, રાજવી હતા ભાઈ, બરાબર, બોલવામાં મિસ્ટેક થઈ હોય તો માફ કરો, બાકી રાજવી હતા। મિત્રો આ જે ગ્રામ માતા છે એક ખંડ કાવ્ય છે, આવું પણ પૂછાય। ગ્રામ માતા એ નીચેનામાંથી કયો એક પ્રકાર છે? તો ખંડ કાવ્ય પ્રકાર છે ભાઈ। તો કલાપીનો કેકારવ, આ એમને એક કાવ્ય સંગ્રહ છે ભાઈ, કલાપીનો કેકારવ। કાશ્મીરનો પ્રવાસ, આ એમનું એક પુસ્તક છે ભાઈ, કાશ્મીરનો પ્રવાસ। ત્યારબાદ એક જોડકું આવી ગયું છે ભાઈ, ભમીએ ગુજરાત દક્ષિણ ભણી, ચંદ્રવદન ચીમનલાલ મહેતા, અખબારી નોંધ, ચંદ્રકાંત
પંડ્યા સોરી ચંદ્રકાંત મહેતા, ડૉક્ટર ચંદ્રકાંત મહેતા. ગ્રામ માતા તો કલાપી ભાઈ, કલાપી. હાઈસ્કૂલમાં તો હાઈસ્કૂલ કોના દ્વારા કૃતિ લખાયેલી છે ભાઈ? ગાંધીજી દ્વારા. જનની તો બોટાદકર દ્વારા લખવામાં આવેલી કૃતિ છે ભાઈ. સિંહની દોસ્તી ભાઈ, સિંહ સાથેની દોસ્તી. ભાણાભાઈ દાદાભાઈ ગીડા એટલે કે ભાણભાઈ ગીડા એમના દ્વારા સિંહની દોસ્તી નામની એક કૃતિ લખવામાં આવેલી છે. જેઓ રાજકોટના જસદણના વતની છે ભાઈ, અને તેઓએ સૌરાષ્ટ્રના મોસ્ટ ઓફ જિલ્લાઓની સફર ખેડી છે, અને તેઓએ સિંહ વિશે ઘણી બધી માહિતી એકઠી કરી છે. એટલા માટે સિંહની દોસ્તી આવું એક એણે કૃતિ નાની એવી આપણને જીસીઆરટીસીમાં જોવા મળે છે. નમણી ગીર અને સોરઠનો શણગાર આ ભાણાભાઈ ગીડા દ્વારા લખવામાં આવેલી કૃતિઓ છે. અને મિત્રો આ કૃતિઓ પૂછાઈ ચૂકેલી છે ભાઈ, અને એ વખતે આપણે ઝવેરચંદ મેઘાણી ઠીક કરીને આવેલા ભાઈ, બરાબર. કારણ કે તમને ખ્યાલ રહેતો નથી કઈ કૃતિ ક્યાં આવે છે, એટલે યાદ રાખજો ભાઈ. પૂછાઈ ગયેલું છે નમણી ગીર, સોરઠનો શણગાર. આ કોની કૃતિ છે? સોરઠનો શણગાર પૂછાઈ ગઈ તો ભાણભાઈ ગીડાની આ કૃતિ છે ભાઈ. 17 નંબર ઉપર જીવરામ ભટ્ટ, દલપતરામ ડાહ્યારામ, બરાબર. દલપતરામ ડાહ્યારામ ત્રવાડી, આમ તો એમ કહેવાય, એમના દ્વારા લખવામાં આવેલું આ એક શું છે ભાઈ? નાટક છે ભાઈ. સુરેન્દ્રનગર વઢવાણના તેઓ વતની છે ભાઈ. દલપત કાવ્ય 1 અને 2 જોવા મળે છે, અને મિથ્યાભિમાન નાટક છે, જેમાંથી આ જીવરામ ભટ્ટની વાર્તા આમ તો અંશ લેવામાં આવેલો છે. સોના જેવી સવાર, ભરી ભરીને સવાર પીધી, સોના જેવી સવાર પીધી ભાઈ. તો આ ચંદ્રકાંત ત્રિકમલાલ શેઠ દ્વારા લખવામાં આવેલી એક કૃતિ છે ભાઈ, કાવ્ય છે. જેઓ પંચમહાલ કાલોલના વતની છે ભાઈ. ધૂળમાની પગલીઓ, સાહિત્ય અકાદમી દિલ્હીનો ઈસવીસન 1986 એમને આ પુરસ્કાર મળી ગયો ધૂળમાની પગલીઓ માટે ભાઈ. તો યાદ રાખજો, સોના જેવી સવાર ચંદ્રકાંત ત્રિકમલાલ શેઠની કૃતિ છે ભાઈ, અને મેં પંક્તિ પણ તમને આપેલી જ છે. 5 દાણા તો આ એક બૌદ્ધ કથા છે, અને આમાંથી ઘણી એવી વાતો બરાબર જોવા મળે છે. ધનપાલ શેઠ આમાં ખૂબ જ પ્રખ્યાત છે ભાઈ, એનું પાત્ર ખૂબ જ જાણીતું બની જાય. ત્યારબાદ આવે છે એકલા દેતા દાન જે એકલ જુદત જંગ, એકલ જંગ જિંદા રહે એ વીરોને સંગ. ફરીવાર, એકલ દેતા દાન જે એકલ જુજત જંગ, એકલ જગ જિંદા રહે એ વીરોને સંગ. આ શેષ દ્વારા લખવામાં આવેલી એક શુભાષિતની છે ભાઈ. રામનારાયણ વિશ્વનાથ પાઠક, અમદાવાદ ગાણોલના તેઓ વતની છે ભાઈ. શેષ ઉપનામથી તેમણે કવિતા લખી છે. દ્વિરેફ, બરાબર, ભમરો, આમ તો દ્વિરેફ એટલે ભમરો થાય, તો દ્વિરેફ ઉપનામથી તેઓએ વાર્તા લખી છે. સ્વેર વિહારી ઉપનામથી તેઓએ નિબંધ લખ્યા છે, તો આ પણ પૂછાઈ શકે. મંજિલ હો જેનું ધ્યેય એ રસ્તા નહીં જુએ, આ જલન માત્રે દ્વારા લખવામાં આવેલી એક ગઝલ છે. જલાલુદ્દીન અલવી એમનું પૂરું નામ છે. ખેડાના માતરના તેઓ વતની છે, એક ગઝલકાર છે ભાઈ જલાલુદ્દીન અલવી, તમે ઓળખો છો એમને. ફળો આવે છે ત્યારે ડાળીઓ નીચી નમી જઈને, ખરેખર નમ્રતા શું છે જમાનાને બતાવે છે. કુતુબ આઝાદ, કુતુબ આઝાદ, કુતુબ આઝાદ જો અમરેલીના બગસરાના વતની છે. તમન્ના માસિક એમણે ચલાવેલું છે, જે ખૂબ જ ફેમસ હતું ભાઈ. ચેર ઠરે દુખડા ઠરે, ઠરી જાય ખટરાગ, પણ ઈર્ખાની આગ ઠારે તમ બમણી બળે. ઈર્ષા વિશેની વાત વેણુભાઈ પુરોહિત દ્વારા આ પંક્તિમાં કરવામાં આવેલી છે. વેણુભાઈ પુરોહિત જામનગરના જામખંભાળિયાના વતની, પિતા જમનાદાસ, માતા ગુલાબબહેન. આ પણ પૂછાઈ શકે ભાઈ, કારણ કે એ પાઠ્યપુસ્તકમાં આપેલું છે એટલા માટે. ઝરમર પરોઢિયાની પદમણી નયણા, બરાબર, નયણા તો આ એમના ગીત સંગ્રહો છે ભાઈ, પૂછાઈ શકે. ગોવિંદના ગુણ ગાશું ભાઈ, અમે ગોવિંદના ગુણ ગાશું, મીરાબાઈ દ્વારા લખવામાં આવેલું આ એક ગીત છે, પદ્ય છે આમ તો, બરાબર. સવારમાં ગાવા રેખું ભાઈ. મીરાબાઈ ક્યાંના? તો રાજસ્થાનના મેડતાના વતની. ફાટેલી નોટ, જગદીશચંદ્ર લાભશંકર ત્રિવેદી, જેઓ સુરેન્દ્રનગર વઢવાણના વતની છે, જેઓ એક હાસ્યકાર છે, હાસ્યલેખક છે. એમના દ્વારા ફાટેલી નોટ વિશેની ઘણી ચર્ચા એમાં કરવામાં આવેલી છે. એ નોટ વટાવવા માટે લેખક દ્વારા કેટલા પૈસા ખર્ચાઈ જાય છે, આવી બધી ડિટેલ બહુ જ સારી રીતે આપેલી છે ભાઈ. સમય મળે તો વાંચજો. 7 સફળ એકાંકી, આ એકાંકી સંગ્રહ છે, જે કોનો છે? જગદીશ લાભશંકર ત્રિવેદીનો છે. માણસંકપ તો આ પણ એક એકાંકી સંગ્રહ છે ભાઈ. રમૂજની રેલગાડી, ગમ્મત ગુલાલ, હાસ્યની હોસ્પિટલ, આ હાસ્યરસના પુસ્તકો છે ભાઈ, તો એ પણ યાદ રાખજો. એક જ લક્ષ્ય ભાઈ,
નાનાભાઈ ભટ્ટ દ્વારા લખવામાં આવેલું એક નાનું એવું અંશ છે ભાઈ, એક જ લક્ષ. દક્ષિણામૂર્તિ સંસ્થા જે ભાવનગર ખાતે સ્થિત છે ભાઈ, એના સ્થાપક કોણ? આવો સવાલ પૂછાય તો નાનાભાઈ ભટ્ટ. મહાભારતના પાત્રો, રામાયણના પાત્રો આ એમના દ્વારા લખવામાં આવેલા પુસ્તકો છે ભાઈ. પૂજ્ય મોટા કલ્પેશ પટેલે પૂજ્ય મોટા વિશે અહીંયા ઘણી વાતો ચર્ચા કરેલી છે. કલ્પેશ પટેલનો જન્મ સાબરકાંઠાના સોનાસણ ગામમાં થયો હતો, એ પણ પૂછાઈ શકે. શોખીન બિલાડી તો પુષ્પા અંતાણી, બરોબર. આમ તો અંતવાણી હોય પણ અંતાણી પાઠ્યપુસ્તકમાં આપેલું છે, એટલા માટે આવું મેં લખ્યું છે. એમનો જન્મ ચેન્નાઈમાં થયો હતો. એઓ પણ આકાશવાણી સાથે સંકળાયેલા હતા, આકાશવાણી કામગીરી સાથે સંકળાયેલા હતા. વાર્તા શોખીન જુહીબેન, દેડકીનું બચ્ચું અને વિમાન, લાલ ટોપી આ એમની બાળ વાર્તા છે. હકીકતે તેઓ બાળ સાહિત્યકાર છે ભાઈ, બાળકોને ગમતી વસ્તુઓ લખતા હોય છે ભાઈ. તો મિત્રો આ સાથે ધોરણ 7ની પાઠ્યપુસ્તકને સંપૂર્ણ આપણે પૂર્ણ કરીએ છીએ. હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં ધોરણ 8ની પાઠ્યપુસ્તકને લેવાનો પ્રયત્ન કરીશું. ઓકે મિત્રો, ફરી મળીશ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.